કેશોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કાર્યવાહીના ભાગરૂપે પાલિકા હદ વિસ્તારમાં જુદી જુદી સંસ્થાની કોમર્શિયલ જાહેરાત કરતા 10 મહાકાય હોર્ડિંગ હટાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે પાલિકાએ મિલકત ધારક અને જાહેરાત કરતી એજન્સીઓને તારીખ 15 અને 25 મેના રોજ હોર્ડિંગ હટાવવા નોટિસ ફટકારી હતી। તેમ છતાં મિલકત ધારકો અને જાહેરાત કરતી એજન્સીઓ દ્વારા શહેરના જાહેર માર્ગો પર લટકતા મસ્ત મોટા બેનરો હટાવવા તસ્દી લીધી ન હતી। હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે આ હોર્ડિંગ ધરાશાય થાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। જો તેમ થાય તો મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। તેવા સંજોગો વચ્ચે પાલિકાએ પ્રી મોન્સૂન કાર્યવાહીની ગંભીરતાને ધ્યાને રાખી જવાબદારો વિરુદ્ધ હોર્ડિંગ ન હટાવવા બાબતે પગલાં ભરવા પોલીસ ફરિયાદ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે। આ મુદ્દે ચીફ ઓફિસર એમ વાઘેલાના જણાવ્યા અનુસાર આ હોર્ડિંગ્સ લગાવવા પાલિકાની મંજૂરી લેવામાં આવી ન હતી, તો પછી હોર્ડિંગ લગાવનાર વિરુદ્ધ મંજૂરી ન લેવા બાબતે નગરપાલિકા અધિનિયમ હેઠળ અલગથી કાર્યવાહી થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જે મિલકત ધારકોએ મોટા મોટા હોર્ડિંગ્સ લગાડેલા છે તે બાબતે કેશોદ નગરપાલિકાએ તારીખ 15/5 અને 27/5ના રોજ નોટિસ આપેલી હતી અને આ હોર્ડિંગ્સ દૂર કરવા માટે જાણ કરેલી હતી। આમ છતાં મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી। ચોમાસાની ઋતુ અને ભારે પવનના સમયે આ હોર્ડિંગ્સો તૂટી પડવાની સંભાવના રહેલી છે, જેથી જાહેર જનતાના આરોગ્ય અને જીવને જોખમમાં મૂકવાના ગંભીર આરોપસર કેશોદ નગરપાલિકાએ આ મિલકત ધારકો સામે પોલીસ રાહે કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે।